જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ આક્રમક બની રહ્યો છે. ધમકીવાળી રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. આણંદના સાંસદ મિતેશ પટેલે મતદારોને ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું. તેમણે જનમેદનીની વચ્ચે ખુલ્લા મંચ પરથી કહી દીધું કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં. આ નિવેદનથી સ્ટેજ પર હાજર નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગ્રાન્ટ રોકી દેવાની વાતને વિરોધ પક્ષે વખોડી કાઢી છે. એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે બધાને જે પ્રમાણેનું આંકલાવ જોતું હશે એ પ્રમાણેનું આંકલાવ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે. જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ એકાદ બે સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ. એમાં કોઈ ખોટું નથી. એમને જે કર્યું છે એ કહ્યું છે. પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ. જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા. પ્રજા ટેક્સ ભરે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ આક્રમક બની રહ્યો છે. ધમકીવાળી રાજનીતિની શરૂઆત થઈ ગઈ છે. આણંદના સાંસદ મિતેશ પટેલે મતદારોને ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આંકલાવ ખાતે ભાજપની સભાને સંબોધતા સાંસદ મિતેશ પટેલે આક્રમક વલણ અપનાવ્યું. તેમણે જનમેદનીની વચ્ચે ખુલ્લા મંચ પરથી કહી દીધું કે જો આંકલાવ વિસ્તારમાં જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની એક પણ બેઠક પર કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બનશે તો હું ત્યાં એક રૂપિયો પણ ગ્રાન્ટ તરીકે આપવા દઈશ નહીં. આ નિવેદનથી સ્ટેજ પર હાજર નેતાઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગ્રાન્ટ રોકી દેવાની વાતને વિરોધ પક્ષે વખોડી કાઢી છે. એમને વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે એક પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે એક પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે બધાને જે પ્રમાણેનું આંકલાવ જોતું હશે એ પ્રમાણેનું આંકલાવ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાનામાં એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે. જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ એકાદ બે સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ. એમાં કોઈ ખોટું નથી. એમને જે કર્યું છે એ કહ્યું છે. પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ. જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા. પ્રજા ટેક્સ ભરે છે.